Yes, friends, welcome once again. 6 July 2020, Monday. Now, on Saturday, we learned a concept of consent. What do we mean by the term consent? Consent means both the parties must have agreed upon the same thing in the same sense. That means both have understood the terms and conditions of the offer in a uniform manner, in a similar manner. If there is any differences in understanding by both the parties, then Contract Act considers that it's not an agreement. બે પાર્ટી એક જ સરખી રીતે ઓફર એટલે કે ઓફરની જે શરતો છે એને સમજેલી હોવી જોઈએ, તો જ કન્સેન્ટ થાય છે અને તો જ ખરા અર્થમાં ઓફરીની સંમતિ મળે છે. એટલે કે આજે મારી પાસે બે અલગ અલગ કલરની ગાડી છે, એક જ મોડેલ Hyundai i10, બરોબર, એક જ મોડેલ Hyundai i10 ની બે કલરની ગાડી છે, અલગ અલગ વ્હાઈટ અને ગોલ્ડ. બરોબર, બે જુદા જુદા કલરની કાર છે, વ્હાઈટ i10 અને ગોલ્ડ i10. હું ઓજેફા સરને એક ઓફર કરું છું કે આઈ વુડ લાઈક ટુ સેલ માય i10 કાર વિધાઉટ મેન્શનિંગ ધ કલર. અન્ડરસ્ટેન્ડ? અને કોઇન્સિડન્સ શું છે કે એક જ મોડેલની બે કલરની અલગ અલગ બે કલરની કાર, એટલે હું એને મેન્શનિંગ કરું છું કે આઈ વુડ લાઈક ટુ સેલ માય કાર ટુ યુ, માય i10 કાર ટુ યુ ફોર ₹2, let's say. He says, okay, I am ready to purchase. But at the time while I put a proposal, I was willing to sell the gold one, the gold i10. Whereas at the time when he accepted a proposal, in his mind, there was a white one. એટલે મેં જ્યારે પ્રપોઝલ મૂકી ત્યારે હું બહુ ક્લિયર, પણ મેં કલર મેન્શન નથી કર્યો. પ્રપોઝલ મૂકતી વખતે મારી ભૂલ શું કહેવાય કે મેં કલર મેન્શન નથી કર્યું. મેં કીધું કે ભાઈ મારે મારી i10 કાર તમને 2 લાખમાં વેચવી છે. જ્યારે મેં એને પ્રપોઝલ મૂકી ત્યારે મારા મગજમાં ગોલ્ડ i10 હતી અને એને એ પ્રપોઝલ એક્સેપ્ટ કરી. એને ખબર હતી કે મારી પાસે બે અલગ અલગ કલરની i10 કાર છે, ગોલ્ડ અને વ્હાઈટ. તો એને જ્યારે એ પ્રપોઝલ એક્સેપ્ટ કરી કે આઈ એમ રેડી ટુ પરચેસ, ત્યારે એના મગજમાં વ્હાઈટ i10 કાર હતી. તો જેવી સ્પષ્ટતા થાય, જેવા એ મારી ઘરે આવે, મને કે લાવ ચાવી, હું એને ચાવી આપું અને એ વ્હાઈટ કાર તરફ જતા હોય, હું એને કહું, એ ઓજફા સર, એ નહીં, આ ગોલ્ડ i10 મારે આ વેચવાની. અરે એ કે મને તો એમ કે વ્હાઈટ વેચવી હશે એટલે તો મેં સ્વીકાર કર્યો આ ઓફરનો. ગોલ્ડ નથી લેવી મારે, મેટાલિક કલર જોઈએ જ નહીં. એ અગ્રીમેન્ટ જ નથી થયું. કોન્ટ્રાક્ટ એક્ટ એમ કે છે કે આમાં પહેલી વખત જ્યારે ઓફર આપીને ઓફર એક્સેપ્ટ થઈ ત્યારે જ, ત્યારથી જ, એ સમયથી જ, શરૂઆતથી જ આ રદબાતલ છે, શરૂઆતથી જ કેન્સલ્ડ છે. વોઇડ ફ્રોમ ધ બિગિનિંગ, કેન્સલ્ડ ફ્રોમ ધ બિગિનિંગ. કારણ કે અગ્રીમેન્ટ જ ન બને. કારણ કે મેં પ્રપોઝલ મૂકી હતી ગોલ્ડ i10 વેચવાની, એને એક્સેપ્ટ કરી વ્હાઈટ i10 સમજીને, તો બે વચ્ચે કોઈ એગ્રીમેન્ટ જ નથી, બે વચ્ચે કોઈ અન્ડરસ્ટેન્ડિંગ જ નથી, બે વચ્ચે કોઈ કરાર જ નથી, બે વચ્ચે કોઈ સહમતિ જ નથી. અને સહમતિ પહેલેથી જ રદ છે. એટલે કે agreement is void ab initio. It is not an agreement at all. Both did not agree upon the same thing in the same sense. Rather, both agreed upon the different thing in a different sense. And so there was no agreement at all. The agreement is void ab initio. And if the agreement is void ab initio, without consent, there cannot be a contract. આ consent છે. I hope that all of you have remembered. આ આપણે છેલ્લે આ એક પોઈન્ટ જોયેલો. બરોબર છે? હવે એના ઉપરથી એક નવો પોઈન્ટ આવે છે કે તમે કોઈ પણ વ્યક્તિ ઓફરર જે હોય એ ઓફરીને ઓફર કરે અને ઘણીવાર ઓફરીની જરાય આગળ વધવાની ઈચ્છા ન હોય. ઓફર ઇઝ નોટ એટ ઓલ વિલિંગ ટુ મૂવ અહેડ. ઓફરર ઈ જાણે છે કે ઓફરીને આગળ વધવું નથી, એટલે ઓફરર સામ દામ દંડ ભેદ કોઈ પણ રીતના હથકંડા અપનાવીને ઓફરીની કન્સેન્ટ, ઓફરીની સંમતિને છીનવી લે, તો કોન્ટ્રાક્ટ એક્ટ આને વેલિડ એક્સેપ્ટન્સ ગણતો નથી. બહુ સરસ પોઈન્ટ છે. You will have to say yes. You will have to say yes. You can't say no at any cost. I am not habituated in listening no. आज तक मैंने किसी से ना नहीं सुना है. आपको हाँ ही बोलना पड़ेगा. अगर ये बात है फ्रेंड्स, और ऐसे करके जो है गन कनपट्टी पे रख के अगर कंसेंट ली जाती है, तो फिर वो फ्री कंसेंट किसी भी तरह से नहीं बनती. डियर फ्रेंड्स, फ्री कंसेंट मीन्स when offeree with all his pleasure, with all his free will,
with all his pleasant desire says yes, at that time it's a free consent. ઓફરર ઓફરીને ઓફર કરે ને ઓફરી રાજી ખુશીથી, મોજથી, આનંદથી, પોતાની અંદરની ઈચ્છાથી, ફ્રોમ ધ બોટમ ઓફ હાર્ટ થી એ આગળ વધવા તૈયાર હોય તો એ ફ્રી કન્સેન્ટ છે. પણ ઓફરી કચવાતા મને વિચાર કરતા કરતા એમ કે હું હજી વિચારીશ, બહુ મારું ક્લિયર નથી, તમારી પ્રપોઝલ મેં જોઈ પણ મને આમ બહુ અત્યારે મગજમાં નથી ઉતરતી, હું વિચારીને કહીશ. અને ઓફરર એની ગળચી પકડીને કે ભાઈ વિચારવાનું કઈ છે જ નહીં, આમાં મારે કાલ સુધીમાં પૂરું કરવાનું. અને નહીતર છે ને આ બધા ફોટા ઉપર હાર ચડી જાય ને આરઆઈપી ના મેસેજ આવે મને સર, ટીંડલા વાળી દઈશ. સુખડના હારનું કહી દે ઘરેથી ખરીદી લે. મને ના સાંભળવાની ટેવ નથી ભાઈ. અને મારે તો આ એક ગોળી 350 રૂપિયાની જ છે ખાલી, સીધી મગજ ભેગી કરી દઈશ. બોલો બી ગયો, સાચું માની ગયો ઓફરી કે આ તો ક્યાંક સાચે ઢીચક્યા કરી દેશે, અને એટલા માટે ઓફરી હા પાડી દીધી. તો ફ્રેન્ડ્સ આ જે હા પાડી ઓફરી એ શું ફ્રીલી હા પાડી? મેં તમને આની પહેલા એક્ઝામ્પલ આપેલું કે મારો એક પ્લોટ ઓફ લેન્ડ છે 150 ફૂટ રિંગ રોડ ઉપર, બહુ મોકાની જગ્યાએ, અને મને બલી ભરવાડનો ફોન આવ્યો કે પોપટ સાહેબ આપણો પ્લોટ ઓફ લેન્ડ જે છે ને 150 ફૂટ રિંગ રોડ ઉપર, ઓલો આપણે લેવો છે, શું કિંમત શું છે? મેં કીધું આમ તો 5000 વારનો પ્લોટ છે અને લગભગ 60 કરોડ રૂપિયા જેવું થાય, પણ આપણે વેચવો જ નથી. અમારે તો અમારો ઈ પૂર્વજોના, અમારા એન્સેસ્ટર્સ થી ચાલતો આવતો પ્લોટ છે, એટલે બહુ ઈચ્છા નથી આપણે વેચવાની. બોલો કે ઈ મેં તમને ક્યાં પૂછ્યું તમારે વેચવો છે કે નહીં? તમારે વેચવાનો તો છે જ, અને એ મારા ભાવે વેચવાનો. મારે આ પ્લોટ 20 કરોડમાં લેવાનો, હું તમને કાલે 10 ખોખા મોકલાવું છું, બાકીના 10 પછી સમજી લેવું આપણે 6 મહિનામાં. મેં કીધું પણ મારે નથી વેચવું. તો એને મને આખો મારો રૂટ કીધો કે તમે ઘરેથી ક્લાસે ક્યાં રૂટ ઉપર જાવ છો? આ રૂટ ઉપર જાવ છો? વાહ. કાલે મને કે તમે નીકળ્યા ત્યારે કારનો કઈ કાચમાં કેમાં કઈ ફૂટવાનો અવાજ આવ્યો? કીધું હા, કારનો કાચ. મેં કીધું કોકે કઈક પાણો બાણો માર્યો અને એમાં મારે મેં કીધું કાણું પડી ગયું. આગળના વિન્ડ શીલ્ડ જો હોય ને કારની આગળનો કાચ, એમાં મને કે પાણો નતો, ગોળી હતી. મને કે જોજો તમારી સીટ જે છે ને જેના ઉપર તમે બેઠા તેમાં ઉપરના ભાગમાં કાણું પડી ગયું છે. ઈ ગોળીનું નિશાન જે છે ને એ અમે ચાઈ કરીને ચૂકી ગયા હતા, હવે ચૂકશું નહીં. હવે અહીંયા બરોબર સીધો ચાંદલો કરી દેશું. મેં કીધું આ તો ભારે કરી ભાઈ, આને ના નો પડાય. જાને તો જહાને, બચશું તો આવો એકાદો પ્લોટ બીજો લઈ લેશું. મેં કીધું ભાઈ 20 કરોડમાં ડીલ પાકી આપડી. તો હવે મને કયો આ મેં છે ને હા પાડી મારો પ્લોટ વેચવા માટે, મેં શું આમ રાજી ખુશીથી ખુશ થતા આનંદિત થઈને હા પાડી હતી કે બીતા બીતા કચવાતે મને હા પાડવી પડી એટલે પાડવી હતી? હાલો કયો. આઈએ ફોર્સફુલી ને, બરોબર ને? પરાણે હા પાડી, યસ. ફોર્સફુલી આઈ સાઈડ, યસ. તો ફ્રેન્ડ્સ આને કહેવાય, આને ફ્રી કન્સેન્ટ કહેવાય. કેન વી કોલ ઇટ અ ફ્રી કન્સેન્ટ? એટલે કે રાજી ખુશીથી પાડેલી હા, ફ્રી કન્સેન્ટ એટલે. કેન વી કોલ ઇટ ફ્રી કન્સેન્ટ? બરોબર? યસ હિયર. So what do you mean by coercion? Coercion. Coercion એટલે it's like threatening. One sort of threatening. You know, it's a technical term, threatening. Coercion means to do something or threatening to do something which is forbidden under Indian Penal Code. Okay, understood. Indian Penal Code, as you all know, is a criminal law. So there are certain things which are absolutely prohibited under Indian Penal Code, like beating anyone, hitting anyone, killing anyone, or even rather threatening to beat, threatening to hit, threatening to kill anyone is absolutely prohibited under Indian Penal Code. And so if with a view to obtain consent, if the offerer threats anyone to beat, threats anyone to kill, threats anyone to hit, or actually beats, actually hits, actually kills, with a view to obtain the consent of the offeree, then it is called coercion. Under Indian Contract Act, anything becomes coercion when the offerer, with a view to obtain the consent, with a view to obtain the yes of the offeree, offerer exercises hitting, beating, killing, or offerer threats of hitting, beating, killing the offeree or any other beloved of offeree,
And at that time, if the offeree has to, under compulsion, under a threat of losing his own life or losing life of any other near and dear ones, if the offeree has to say yes, then it's a consent which is obtained by exercising coercion. That's it. આ coercion છે. એટલે જો આ coercion ક્લિયર થયું બધાને, પણ એટલું મને તમે બધા સમજી શકો છો કે coercion એટલે મારી નાખવાની, મારવાની, લોહી લુહાણ કરી દેવાની, કાં તો ધમકી આપવી અથવા તો ઓફરી ઉપર એવું કરવું જ, ઓફરીના કોઈ નજીકના સગાને મારી નાખવા કે ઓફરીને મારી નાખવો કે ઓફરીને એટલી હદે લોહી લુહાણ કરી દેવો અને એની પાસે કાગળ ઉપર સાઇન કરાવી લેવી. બસ આ એક જ છે. એટલે આ છે coercion. This is what we call coercion. કોર્ઝન ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં શબ્દ છે. આજે તમે એમને એમ કોઈને ક્યાંય રસ્તા ઉપર જાતા હો ને ધારો કે હમણાં અહીંયા વિરાણી ચોકે આપણે જાતા હોય ને છકડાવાળાને અડી ગઈ ને છકડાવાળો ઓલો કડાવાળો હતો, નીચે ઉતરો ને બે દીધી, એને કોર્ઝન નો કહેવાય. કોઈ આપણને મારે, આપણને હિટ કરે, બીટ કરે, એને કોર્ઝન નો કહેવાય. પણ ઓફરર ઓફરીને હિટિંગ કરે, બીટિંગ કરે, કિલિંગ કરે અને એવા પર્પઝથી, એકમાત્ર પર્પઝ હિટિંગ બીટિંગ ને કિલિંગ નો શું હોય? ઓફરીની કન્સેન્ટ મેળવવાનો, તો જ કોર્ઝન કહેવાય, અધરવાઇઝ નહીં. એટલે કોન્ટ્રાક્ટ એક્ટમાં કોર્ઝન નો મીનિંગ બહુ સ્પષ્ટ છે કે ઇટ બીકમ્સ કોર્ઝન ઓનલી વેન the purpose of exercising hitting, beating, killing, threatening is to obtain the consent of the offeree. Then that for that only purpose the hitting, beating and killing has taken place, then it's a coercion. That's it. ऐसा हो रहा. કોર્ઝન એટલે એટલીસ્ટ એટલું તો તમને ક્લિયર થયું કે કોર્ઝન, અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, ફ્રોડ, આ બધામાં છે ને કન્સેન્ટ ફ્રીલી નથી આપી ઓફરીએ. બરોબર? એવો જ એક છે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. જો થોડોક આઈડિયા ખાલી તમને આપી દઉં અત્યારે, કારણ કે આનું છે ને ફ્રેન્ડ્સ આખું ચેપ્ટર ભણવાનું ફ્રી કન્સેન્ટ. There is one whole chapter on free consent we are supposed to learn. ઓકે, આખું મસ્ત મોટું ચેપ્ટર છે. અને એટલા માટે અત્યારે આ તો ખાલી એક અહીંયા ગ્લિમ્સ લઈએ છીએ આપણે એની. અનડ્યુ ઇન્ફ્લુઅન્સ એટલે શું? હું તમને આના જેવું કહું છું. હું એક સિમ્પલ લોજિક છે, હું સ્વામિનારાયણ સંપ્રદાયનો એક કલ્પના, એટલે મીન્સ માની લે, અને આમે માનું છું એવું નથી, પણ એમ કે આમ ઘણા ન હોય કે આમ એક જ ઓલામાં માનતા હોય. આપણે જઈએ સ્વામિનારાયણ મંદિરે જઈએ, દર્શન કરીએ, અને મને આમ સૌરાષ્ટ્રના કાઠિયાવાડમાં જે વિકાસ પામેલા, કાઠિયાવાડની ધરતી ઉપરથી વિકાસ પામેલા જે સંપ્રદાયો છે અમુક, એનો સ્ટડી કરવાનો શોખ એમ, એટલે એવું વાંચવું ને એવું ગમે. એટલે આમ ઈ આધારે મેં નીલકંઠ વર્ણી જે કહેવાય એમના આપણા ઘનશ્યામ મહારાજ, એનું જીવન ચરિત્ર ને બધું વાંચ્યું, અને આમ એક બહુ મોટા સમાજ સુધારક થઈ ગયા 18મી 19મી સદીમાં આમ તો. અને બહુ મોટું કામ કર્યું એને, જે આજની તારીખે આપણને અશક્ય લાગે એવું બધું કામ એને પોતે ફરી ફરીને આખા કાઠિયાવાડમાં, તળ કાઠિયાવાડમાં બધે ખૂબ ફર્યા, અને કાઠીઓના અને અલગ અલગ ખાસ કરીને કડિયા કોમ્યુનિટીમાં જે લોકો કારીગર કોમ્યુનિટી જેને કહેવાય, જે આર્ટિસન્સ, જેની પાસે કળા કારીગરીની ઓલી હતી, એના એ લોકો ઉપર એનો ખૂબ પ્રભાવ પણ પડ્યો. તો સ્વામિનારાયણ સંપ્રદાયનો એક એડન્ટ ડિવોટી, એક રેગ્યુલર જવાવાળો વ્યક્તિ હોઉં, સમજો તમે, બરોબર? ખૂબ માનતો હોય એનામાં, રોજ મંદિરે જતો હોઉં, પૂજાની ઓલી પેટી પણ મારા ઘરે મેં રાખી હોય, અને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનનું જે કાળ રોડ ખાતે આવેલું મંદિર છે ત્યાં રેગ્યુલર સવાર સાંજ જવાનું, 2 ટાઈમ આરતીમાં. આવો એક એનો ડિવોટી હોઉં, અને પછી મને એક દિવસ બોલાવવામાં આવે કે ભાઈ પરમ પૂજ્ય મહંત સ્વામી પધારેલા છે રાજકોટ, તો તમે આવો દર્શન કરવા. અને હું જાઉં, અને પછી મને એના જે હોય અહીંના રાજકોટના જે છે જ્ઞાન વત્સલ સ્વામીજી કે ડોક્ટર સ્વામીજી એમ કહે કે ભાઈ આપણે સ્વામીને મળવું છે તમને, બહુ મહત્વનું કામ છે કે આપણે હવે BAPS ના હેઠળ રાજકોટ ગામ મોટું થતું જાય છે, તો એક હજી મંદિર બનાવવું છે, સરસ ભવ્ય મંદિરનું નિર્માણ કરવું છે,
અને એના માટે તમારો 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલો પ્લોટ ઓફ લેન્ડ આપણે લેવાની ઈચ્છા છે મંદિર તરફથી. અને તમને કોઈ ચિંતા ન કરો, બધું માર્કેટ રેટે મળશે, એટલે એ કોઈ ચિંતા નથી. પણ એક તમે રાજી ખુશીથી હા પાડો. હવે ફ્રેન્ડ્સ, મારી ઈચ્છા અંદરથી નથી, સમજો, બહુ ઈચ્છા નથી મારી વેચવાની પ્લોટ, પણ હવે ઓફર એવી વ્યક્તિ તરફથી આવી કે હું એને ના નથી પાડી શકતો. તો આને તો કદાચ ગણો તમે કે એમાં હું માનું છું, એટલે એ ડ્યુ ઇન્ફ્લુઅન્સ થઈ. પણ એક ઇન્ફ્લુઅન્સ તો થઈ કે નહીં, પ્રભાવ. આજે તમે જેનામાં માનતા હો, કે તમે જે લોકોને બિલીવ કરતા હો, કે જેને ફોલો કરતા હો, એ તમારી સામે કોઈ પ્રપોઝલ મૂકે તો તમે એને ઠુકરાવી શકશો? બરોબર, સમજો છો ને હું શું કહી રહ્યો છું? આપણા હોજેફા સર છે, એને મૌલાના સાહેબ હોય એના જે અત્યારે લગભગ એનું નામ હુજેફા સાહેબ જ છે, એવું છે કે બહુ ખબર નથી મને. 53માં દાઈ જે છે ઈ મૌલાના સૈયદના સાહેબ તૌસ ઈ કોઈ પ્રપોઝલ મૂકે એવી કે ભાઈ તમારી આ જગ્યા છે એ આપણે જ્ઞાતિ માટે જોઈ છે, તો એ ના નો પાડી શકે ને. કારણ કે હવે એના થકી તો છીએ આપણે જે છીએ, તો પછી એને ના કેમ પાડવી એમ. એટલે ઇન્ફ્લુઅન્સ હોય કે ને આવા લોકોની આપણી ઉપર. કયો મને, ચલો હા કે ના કરો પેલા. એટલે અહીંયા જો કોઈ દાબ દબાણ કે ધાક ધમકી નથી, સમજો. અહીંયા જે છે એ પ્રેમથી કીધું છે, પણ આપણે એ વ્યક્તિનું સામે સ્ટેટસ અને સ્ટ્રેચર એવું છે કે આપણે એને ના નથી પાડી શકતા. તો એને ઇન્ફ્લુઅન્સ કહેવાય. એને તમે ડ્યુ કહો કે અનડ્યુ કહો એ પછીની વાત છે. હવે તમને એક એક્ઝામ્પલ આપું બીજું, કે અમિતભાઈ શાહનો ફોન આવ્યો મારી ઉપર. અમિત શાહ એટલે કોણ તમને ખબર જ છે, અત્યારે ભારતમાં બાળકે એને જાણતું હોય, આપણા ગૃહમંત્રી. અને આમ જુઓ તો ભાજપના અધ્યક્ષ પદે તો નથી અત્યારે, પણ આમ બધાને ખ્યાલ છે કે એના હાથમાં જ છે બધું. અને રૂલિંગ પાર્ટી ના ડિફેક્ટો પ્રેસિડેન્ટ અને એક મહાશક્તિશાળી વ્યક્તિત્વ તો કહેવાય જ અત્યારે. એટલે એનો મારી ઉપર ફોન આવ્યો, મને કે શું કે જીગરભાઈ મજામાં? મેં કીધું સર બહુ મજામાં હો, તમે આજે શું વાત છે? અમારા ભાગ્ય, કીધું તમારો ફોન આજે અમારી ઉપર પર્સનલ નંબર ઉપર, બોલો બોલો પ્લીઝ. કે આપણે કઈક 150 ફૂટ રિંગ રોડ ઉપર પ્લોટ છે આપણો 5000 વારનો. મેં કીધું આ સર છે ને. એટલે હવે એમાં એવું છે કે આપણે છે ને દરેક જિલ્લા કક્ષાએ ભાજપનું એક નવું કાર્યાલય બનાવીએ, ભવ્ય કાર્યાલય, તું બધી ફેસિલિટી વાળું ને. એટલે હવે અત્યારે તો અહીંયા ભાજપનું કાર્યાલય આપણે લોધાવડ ચોકમાં છે, રજપૂતપુરામાં, પણ હવે નાનું પડે છે, બહુ નેચરલ. ડોક્ટર હેગડેવાર ભવન છે જ, પણ હવે નાનું પડે છે. એટલે હવે ઈચ્છા એવી છે કે નવું જ અહીંયા શ્રી કમલમ 150 ફૂટ રિંગ રોડ ઉપર. એટલે શું આ ગોંડલ ને જામનગર ની બાજુથી આવા જવાના કાર્યકરો ની બધા એને ઈઝી પડે થોડું. અને અમે લોકો ક્યારેક રાજકોટની વિઝિટે કેમ હોય તો હોટલ બોટલ રાખવી નહીં, ત્યાં એક સરસ લગભગ 12-14 માળનું મસ્ત બિલ્ડિંગ એક બનાવવાની ઈચ્છા છે. એટલે એમ થાય છે કે આ પ્લોટ અમને ગમી ગયો બધાને. મને અહીંથી રાજકોટ કાર્યાલયથી બધા નકશાની આવ્યું હતું ને 3-4 પ્લોટ કીધા હતા, પણ મને આ અનુકૂળ લાગ્યો, તો એમ લાગે છે કે લઈ લઈએ. એટલે હવે જો એવું છે તો અમે એની પ્રાઇસ લગભગ 20 કરોડ જેવી નક્કી કરી છે. અને કાલે તમને છે ને અમારે ત્યાં રાજકોટના જ નીતિનભાઈ છે ભારદ્વાજ, એ તમારો કોન્ટેક્ટ કરશે અને એ તમને આખું પેમેન્ટ કઈ રીતે થશે એ બધું સેટલમેન્ટ સમજાવી દેશે. બરોબર, બહુ સરસ. ચલો, તમે એક બહુ સરસ કામમાં અમને મદદ કરી રહ્યા છો અને અમે યાદ રાખશું તમારો ઉપકાર. આટલું કહીને ફોન મૂકી દીધો એને. હવે તમે કયો હું ના પાડી શકું એને? મારી બહુ ઈચ્છા નથી અંદરથી, પણ કેન આઈ સે નો કે ભાઈ મારી બહુ ઈચ્છા નથી, મારે એને કઈ રીતે ના પાડવી, સમજો. કારણ કે એ તો બહુ ટફ નેગોશિએટર છે. હવે હાલો ને કે મેં બધી મારી હિંમત ભેગી કરી ના પાડી દીધી, ત્યાં ત્રીજે દિવસે મારી ઉપર ઇન્કમ ટેક્સની નોટિસ આવી કે તમારા છેલ્લા 8 વર્ષના બધા અકાઉન્ટ્સ ને તૈયાર કરીને રાખજો. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જે છે એ સ્ક્રુટિની એસેસમેન્ટ કરવા માંગે. મેં કીધું ભાઈ આ ભારે કરી, આ બધું જો આપણા બખેડા બહાર કાઢ્યા ને તો લાંબા થઈ જાવ. એટલે હું સમજી ગયો કોઝ ઇફેક્ટ રિલેશનશિપ. મેં કીધું આ ના નો પડાય. મેં પાછું અહીંયા રાજકોટ કાર્યાલયમાં ફોન કરીને કીધું ભાઈ પેલા મારી ઈચ્છા નહોતી પણ હવે છે. મને કે બસ તો ભાઈ ઇન્કમ ટેક્સ એની કઈ ચિંતા ન કરતા, એ તો બધું તે રાખે. એટલે હું સમજી ગયો. મેં કીધું ભાઈ આમાં કઈ ઓલું કરાય નહીં. એટલે આને શું કહેવાય? અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. અનડ્યુ પ્રભાવ ખરો, પણ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. એટલે અહીંયા પણ તમે કયો ચલો કે મેં શું રાજી ખુશીથી પછી હા પાડી પ્લોટ વેચવા માટે?
બહુ આમ ઠેકડા મારતા મારતા અને અમિતભાઈ ઓળખાણ થઈને એવી રીતે હા પાડી કે પરાણે હા પાડી, કમ્પલ્ઝન થી હા પાડી, અને એટલા માટે મારી કન્સેન્ટ અહીંયા ફ્રી ગણાય નહીં. અચ્છા, પણ અહીંયા એને મને શું કોઈ ધમકી આપી છે કે તને મારી નાખશું, તને પતાવી દેશું, તને હિટ કરશું, તને બીટ કરશું, આવી કોઈ ધમકી આપી છે મને? ધમકી નથી આપી ફ્રેન્ડ્સ, જરાય ધમકી નથી, નથી કોઈ થ્રેટ કરી, નથી કોઈ ફોર્સ પાડ્યો. પણ જે પ્રપોઝલ મૂકનાર છે ને એની પર્સનાલિટી, એની ઓરા એવી છે કે હું આગો જઈ શકું એમ નથી, મારે આજ પાડવી પડે એમ છે. આ સમજો તમે. તમને હજી એક એક્ઝામ્પલ આપું. આપણા આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકર આ રાજકોટ આવ્યા અને એણે કીધું, જીગર મજામાં બેટા? મેં કીધું મજામાં મહારાજ શ્રી, ખૂબ મજામાં. તો કે આ પ્લોટ આપણે કંઈક 150 ફૂટ રિંગ રોડ ઉપર ધરાવી છે. મેં કીધું આ ધરાવી છે ને, ઈચ્છા છે આપણે આર્ટ ઓફ લિવિંગ નું સેન્ટર બહુ સરસ ત્યાં બને એમ છે, ઓરસ ચોરસ પ્લોટ છે, બહુ સરસ સેન્ટર બનશે, તો એ પ્લોટ અમારે લેવાની ઈચ્છા છે. મેં કીધું ભાઈ મારે બાપુ વેચવો નથી, આપણે ત્યાં બાપુ જ ગઈ ને બધાને. જો જરાક સારું કામ થઈ રહ્યું છે, શું કામ એમાં હવનમાં હાડકા નાખો છો? ત્યાં તો આજુબાજુમાં બધા રાજકોટ શહેરના અગ્રણી બેઠા હતા. આ બાજુ શામજીભાઈ ખૂંટ, ઓલી બાજુ નરેશભાઈ પટેલ, પટેલ બ્રાસવર્ક્સ ના ખોડલધામના સર્વે સરવા. નરેશભાઈ કે શું જીગર આટલું વિચારસ ભાઈ તું? નરેશભાઈ અમારે સર્વેશ્વરમાં રોજ સવારે દર્શન કરવામાં ઘણી વાર ભેગા થઈ જાય, એટલે આમ અછડતી રીતે ઓળખે. હું આટલું વિચારસ ભાઈ, આવો મોકો ન મળે ને, આવા સારા કામ માટે વપરાય છે. બહુ વિચારવાનું નહીં એમાં. આપણે લોકો ડોનેશન કરતા હોય સામેથી, આપણે એમ માનવાનું કે થોડાક ઓછા ભાવે આપ્યું એ ડોનેશન, તો પૂરું કરો હાલો. એટલે હું આમ પછી બધાની હાજરીમાં હારું મારી જીભ ઉપડી નહીં ના પાડતા, અને મેં આ પાડી દીધી. તો આને એક પ્રકારે તો અન્ડ્યુ ઇન્ફ્લુઅન્સ જ કહેવાય. સમજાઈ ગયું? મેં વિચાર્યું ભાઈ હવે ગમે એ રાજકીય પાર્ટીને એને દેવો એના કરતા ધાર્મિક સંસ્થામાં ભલે ને કાંઈક તો આજે સુદર્શન ક્રિયા કરાવશે, ધ્યાન યોગ કરાવશે, અલગ અલગ ઉત્સવોની ઉજવણી થશે. આ પાડી દીધી મને કમને કીધું. બહુ આમાં બહુ એટલી આમ અનહદ ઈચ્છા તો નહોતી જ. ઓમ એને ભાવ 35 કરોડ સુધી ઓફર કર્યો હતો, પણ તોય મેં કીધું 15 કરોડ નો તો મને એમને ધૂંબો લાગે. મુકેશભાઈ શેઠની ઓપન ઓફર હતી, આ તો એને મેં ના પાડી દીધી. સિલ્વર વાળા, ઇમ્પિરિયલ વાળા, એ કે 50 કરોડમાં લઈ લઉં કે મારે તો ત્યાં કામ આવી જાય. એકાદી હોટલ આમાં નવી પાડવાનું વિચારું જ છું, કાંઈ કે એકાદું આવું સિલ્વર હાઇટ જેવું બિલ્ડિંગ ખડકી દઈશ. મેં કીધું પણ મુકેશભાઈ હમણાં રહેવા દો, થોડાક દી ખમી જાવ પછી કહું તમને. ત્યાં તો ભાઈ આ ઓફર આવી ગઈ. તો આને અન્ડ્યુ ઇન્ફ્લુઅન્સ કહેવાય ફ્રેન્ડ્સ. એટલે અન્ડ્યુ ઇન્ફ્લુઅન્સ ને કોર્ઝનમાં ડિફરન્સ ખબર પડે છે? કોર્ઝનમાં શું હોય? અને અન્ડ્યુ ઇન્ફ્લુઅન્સમાં ઢીચક્યાવ ન હોય, પણ એમાં સામેની પાર્ટી એવી હોય, એની ઓરા એવી હોય, એની પર્સનાલિટી એવી હોય કે એની ઇન્ફ્લુઅન્સમાં આવી જાઉં પછી હું નાનો પાડી શકું. આ વસ્તુ અન્ડ્યુ ઇન્ફ્લુઅન્સ. પછી ફ્રોડ છે. જો ફ્રોડમાં તો શું છે? નથી દાબ દબાણ, ધાક ધમકી, નથી કોઈ ઇન્ફ્લુઅન્સ, છેતરે જ છે આપણને પ્રેમથી, તો એ ફ્રોડ. આજે હું સવારના પોરમાં નીકળો, મને ઘરેથી કીધું ભાઈ ઘી લેતો આવજો 1 કિલો ગાયનું, અને હું ગયો સીધો અહીંયા મંગળા મેઇન રોડ ઉપર મહેન્દ્રભાઈ પોપટ, અમારા આમ દૂરના સગાઈ થાય ઢોલરા વાળા, ત્યાં જઈને ઉભો રહ્યો. મેં કીધું મહેન્દ્ર દાદા 1 કિલો ગાયનું શુદ્ધ ઘી. હવે એને મને ત્યાં લખ્યું હતું ગાયનું શુદ્ધ ઘી. સમજી લ્યો, આમ તો એ ક્યારેક નથી કરતા, ખાલી એક્ઝામ્પલ આપું. હી ઇઝ વેરી ઓનેસ્ટ ફેલો. બિચારો હંમેશા 1 કિલો આપણે લઈ તો 1 કિલો 10 ગ્રામ આપે. આ તો જસ્ટ એક એક્ઝામ્પલ આપું. જો આપણે કોઈ એક શોપનું એવાનું નામ લઈએ કે જે અસ્તિત્વમાં નથી. ભાઈ મંગળા રોડ ઉપર જ હું હાલાર ઘી ભંડાર, એક મોટી દુકાન છે, એમાં ગયો, અને ત્યાં બહુ મોટા બોર્ડ માર્યા હતા, કારણ કે ગીર ગાયનું, દેશી ગીર ગાયનું શુદ્ધ ઘી અહીં મળશે. ભાવે પાછો રાખ્યો તો 2000 રૂપિયા પર કિલોગ્રામ. ત્યાં બાજુ નીચે બધું લખ્યું હતું કે વૈદિક વિધિથી બનાવેલું, ક્ષીરપાક વૈદિક વિધિથી યુક્ત દેશી ગીર A2 દૂધમાંથી બનાવેલું
શુદ્ધ ઘી ફક્ત ₹2000 કિલો. મેં કીધું 2000 નું કિલો હોય તો ગીર ગાયનું હોય. એટલે મેં એને પૂછ્યું ને બધી વાત કરી ને 1 કિલો ઘી લઈ ગયો હું અને ઘરે ઓલી એની પૂજાની વાટોની બનાવવા માટેનો યુઝ કરવા માટે મારા મધરે ગરમ મૂક્યું. ત્યાં જાણે તો કહી દીધું મને કે આ એલા ખોટું ઘી લઈ આવ્યું, આ તો ડાલડાનું છે. ક્યાં મામા ગીર ગાય ક્યાં આવી? 2000 રૂપિયા તને મામા બનાવ્યો લે. ઝડપથી જા ત્યારે ને ત્યારે પાછો. ત્યાં ગયો તો એ શોપ તો બંધ હતી. ઓલા લોકો કે હવે કાલે ખુલે, બીજે દી ખુલી જ નહીં. તમે વિચાર કરો, એને મને એમ કીધું કે આ દેશી ગીર ગાયનું ઘી એટું દૂધનું એમ કહીને મને કીધું. હવે આપણને તો પૂરો વિશ્વાસ હતો એના ઉપર. એને ખરેખર ખોટું ઘી મને ગીર ગાયના ઘી તરીકે વેચીને મારી કન્સેન્ટ ક્યાં ઘી માટે લીધી? ગીર ગાયના ઘી માટે. અને વેચ્યું શું ખોટું ઘી? તો એને મને છેતરો, તો મારી કન્સેન્ટ મને છેતરીને લીધી ને. તો આ છેતરીને જો મારી કન્સેન્ટ લીધી તો એને પણ ફ્રી કન્સેન્ટ કહેવાય નહીં. જો એને મને એમ કહી દીધું હોત કે આ ઘી ખોટું છે પણ ગીર ગાયનું ઘી 2000 નું આવે, આ ખાલી 400 રૂપિયા કિલો આવે, 1/5 માં મળે, તો શું ખોટે ખોટા ગીર ગાયનું ઘી કરીને લઈને કરશો? અને આમે તમે બીજું બધું જ ખોટું ખાવ છો. તમે જે ઘઉં ખાવ છો એમાં ઇન્સેક્ટિસાઇડ ને પેસ્ટિસાઇડ નો ઉપયોગ કરી નાખ્યો છે, એ ઇનઓર્ગેનિક છે. તમે જે ફ્રૂટ ખાવ છો એ પર્ટિક્યુલરલી ઇનઓર્ગેનિક છે. તમે જે વેજીટેબલ્સ ખાવ છો એ પર્ટિક્યુલર વેજીટેબલ્સ પણ ઇનઓર્ગેનિક છે. તો પછી ઘી કે દૂધ ઓર્ગેનિક ખાઈને શું કરશો તમે? આમે તમે એક દિવસ તો આજે નહીં તો કાલે કેન્સરનો ભોગ બનવાના જ છો. તો હવે આજે જાવ કે કાલે જાવ, શું ફેર પડે? મેં કીધું ભાઈ જે હોય પણ તારે મને કહી દેવું જોઈએ ને. સમજો તમે? તો કેમ પ્રૂફ છે મારી પાસે. એને મને બિલ આપ્યું છે જેમાં એને લખ્યું હતું ગીર ગાયનું શુદ્ધ દેશી એટું દૂધમાંથી બનાવેલું ઘી. ઈ બિલ લીધું મેં અને પછી મેં લેબોરેટરીમાં ટેસ્ટ કરાવું અને એમાં આવે કે આ તો પામ ઓઇલ યુક્ત ખોટું ઘી છે. એને કાં તો લખીને દેવું પડે, તમે આવડું આ પતંજલિ બાબા રામદેવનું છે એનું ગાયનું દેશી શુદ્ધ ઘી લ્યો, એમાં નીચે લખ્યું હોય છે કે 80% ઇઝ ઓનલી કાઉ ઘી એન્ડ 20% ઇઝ પામ ઓઇલ કન્ટેન્ટ. ઈ ભેળસેળ વાળું જ. કારણ કે નહીં તો ટકે જ નહીં. પેક્ડ પ્રોડક્ટ જે હોય એ ઘી કાંઈ મહિનો 3 મહિના નો કાઢે. એમાં એને થોડાક ઓલા શું કહે પ્રિઝર્વેટિવ્સ ના અંતે બધું કેટલું નાખવું. એટલે જ આ લોકો કહે છે કે આપણી ઘરે જે બને, જો ઘરે બનાવી શકાતું હોય તો એના જેવું એકેય નહીં. કારણ કે ઈ તમને ખબર છે કે આ શુદ્ધ છે, બાકી કાંઈ નક્કી નથી. સમજો તમને શું આપે છે. તો ફ્રોડ પણ હવે તમને આમાં ઈ બધું બાજુ ઉપર મૂકી. આપણે ફ્રોડ નો મિનિંગ હવે ક્લિયર થયો કે ફ્રોડ થી જો કન્સેન્ટ લે તો એ કન્સેન્ટ ફ્રી. એટલે કે એને મને એમ ચોખ્ખું કહી દીધું હોત કે છે આ ડાલડા ઘી પણ હું વેચું છું 2000 રૂપિયા કિલો, તો હું એને કહું ને ડાલડા ઘી છે ને ભાઈ 200 રૂપિયા કિલોમાં આમ હૈડ થાય ગામમાં ગમે નહીં, હું કામ 2000 માં ડાલડા લઉં? એને બે રીતે મને ટકો મુંડો કરી નાખ્યો ને મારો. એક તો એને મને શું કીધું કે હા યા એક જ મિનિટ આવ્યા. એને મને એક તો શું કીધું કે આ શુદ્ધ ઘી છે અને બીજું એને મને શું કીધું કે 2000 રૂપિયા કિલો. બોલો વિચાર કરો. આ તો કોકને કહેવાય નહીં, નો કહેવાય નો સેવાય એવી વેદના કરી દીધી. એટલે ફ્રોડ કરીને એને મારી કન્સેન્ટ લીધી છે. જે મને એને એમ કહી દીધું હોત કે આ શુદ્ધ દેશી ઘી નથી ખોટું ઘી છે તો મારી કન્સેન્ટ એને ક્યારેય મળત નહીં. પણ એને મને છેતરીને મારી કન્સેન્ટ છીનવી લીધી એમ જ કહી શકાય અહીંયા. અને એટલા માટે અહીંયા પણ મારી કન્સેન્ટ ફ્રી રહેતી નથી. ક્યાં બોલો બેટા? હવે સર આ તો જે આપણે મીન્સ કે આને આપણે મિસ રિપ્રેઝન્ટેશન પણ કહી શકીએ ને કે દેખાયેલું કંઈક બીજું પણ આપ્યું કંઈક બીજું. બકા બહુ તમારે સમજવું તો બહુ થીન લાઈન ઓફ ડિફરન્સ છે મિસ રિપ્રેઝન્ટેશન ને ફ્રોડમાં. જો સમજતું હવે ઈ જે હાલાર ઘી ભંડાર છે ને, ઈ હાલાર ઘી ભંડાર કોની પાસેથી ઘી લે છે ઈ કહું. જસ્ટ એક ઇમેજિન, હાલાર ઘી ભંડાર કે છે મંગળા રોડ ઉપર આવેલું છે માઈ મંદિરની સામે. ઈ કોની પાસેથી ઘી લે છે? તો કે મનસુખભાઈ સુવાગિયા છે જામકા ગીરવાળા. એની પાસેથી હોલસેલમાં રોજનું 100 કિલો ઘી લે. બરોબર. હવે મનસુખભાઈ સુવાગિયાએ એને એમ કીધું કે આ ખોટું ઘી છે, આ પ્યોર ઘી નથી, ખોટું ઘી છે. એટલે આને તું કોઈને પણ વેચ ને તો એને ગીર ગાયના શુદ્ધ દેશી ઘી તરીકે વેચતો નહીં. કારણ કે આ આવડું આ ડાલડા છે. અને એને હાલાર ઘી ભંડારે જેની પાસે લીધું મનસુખભાઈ સુવાગિયાએ પણ એને ખોટા ઘીનું જ બિલ બનાવી દીધું કે 100 કિલો ખોટું ઘી 200 રૂપિયા કિલો. કે તારે વેચવું હોય તો 250 માં વેચજે. અને પછી હાલાર ઘી ભંડાર વાળા છે રામજીભાઈ છે, નામ જ રામજી છે, બાકી બધું ગોટાળો જ છે. તો એ રામજીભાઈ આ ઘી મને શુદ્ધ દેશી ઘી તરીકે વેચ્યું.
અચ્છા હવે તું જવાબ આપજે કે જ્યારે રામજીભાઈ આ ઘી મને શુદ્ધ દેશી ઘી તરીકે વેચ્યું ત્યારે રામજીભાઈને ખબર હતી, રામજીભાઈ જાણતા હતા કે આ શુદ્ધ દેશી ઘી નથી, આ ખોટું ઘી છે? હા, અને એને ખબર હતી ને. તોય એને શુદ્ધ દેશી ઘી તરીકે વેચ્યું મને, હા, તો ફ્રોડ છે. That means when you know the truth, still you hide the truth and represent something else as a truth. That means you make an intentional false statement. You make intentional false statement knowingly. You make intentional false statement knowingly that you are telling false. And you know the truth. But then you hide the truth. And you intentionally make a false statement and get a consent of the other party and obtain the consent of the other party, then it's a fraud. હવે તને બીજો થોડોક ફેરફાર કરીને કહું છું આજ વસ્તુ કે હાલાર ઘી ભંડારે મનસુખભાઈ સુવાગિયા પાસેથી જ્યારે ઘી લીધું તો મનસુખભાઈ એને શું કીધું હાલાર ઘી ભંડારને કે આ ગીર ગાયનું શુદ્ધ દેશી ઘી છે, એટું દૂધમાંથી બનાવેલું, અને આના 1800 રૂપિયા કિલો થશે, તમે આને 2000 કે 2100 રૂપિયા કિલોમાં વેચી શકો. આમ કહી અને એને લખી દીધું, બિલ પણ બનાવી દીધું મનસુખભાઈ સુવાગિયા જામકા ગીર વાળાએ હાલાર ઘી ભંડારને કે ભાઈ લગભગ 500 કિલો ઘી, 500 કિલો ગીર ગાયનું શુદ્ધ દેશ. હા, એટલે હું કહી રહ્યો હતો ફ્રેન્ડ્સ કે મનસુખભાઈ સુવાગિયાએ હાલાર ઘી ભંડારને જ્યારે 500 કિલો ઘી વેચ્યું ત્યારે મનસુખભાઈએ હાલાર ઘી ભંડારને એવું બિલ બનાવી દીધું કે આ ગીર ગાયનું શુદ્ધ દેશી ઘી છે, એટું દૂધમાંથી બનાવેલું, અને 1800 રૂપિયા કિલોમાં વેચ્યું, એમ કીધું તમે આને 2000 કે 2100 માં વેચજો. એટલે હાલાર ઘી ભંડાર વાળા રામજીભાઈને શું થાય? હાલો ચલો જાવ્યા હાલાર ઘી ભંડાર વાળા રામજીભાઈ આને શું માને? એ તો સર એના સાથે પણ ફ્રોડ જ થયો કહેવાય ને, મીન્સ કે એને ખુદને નહીં પ્લીઝ તું ઈ પછી વિચારીએ આપણે, પહેલા અત્યારે ઈ શું માને કે આ કેવું ઘી છે? ઈ તો પ્યોર ઘી જ સમજે. ઈ પ્યોર ઘી જ સમજે, અને આપણને ઈ શું કહે છે કેવું ઘી છે? પ્યોર ઘી છે. આપણને ઈ પ્યોર ઘી જ કહે છે. પછી સાબિત શું થાય છે પ્યોર નથી, ઇમ્પ્યોર છે? કે હા ઇમ્પ્યોર છે. હવે જો સમજો કે ઓફરર જ્યારે સ્ટેટમેન્ટ કરે ને, ત્યારે ઓફરર પોતે પણ જેન્યુઇનલી માનતો હોય કે પોતે જે કહી રહ્યો છે એ સાચું છે, અને પછી ખોટું પ્રૂવ થાય તો મિસરિપ્રેઝન્ટેશન કોન્ટ્રાક્ટ એક્ટમાં સમજાય? When offerer makes unintentional false statement, it means while making statement, he genuinely believes that whatever he says is absolutely true, but later on that thing is proved false. But when at the time when offerer made statement, he was genuinely believing that whatever he said was true, but later on if it is proved false, then it is called unintentionally made false statement. An unintentionally made false statement is not a fraud, is a misrepresentation, because while making statement your purpose was not to deceive the other party. That is another thing, that the other party has been deceived, but at the time when you make statement you are not intending to deceive the other party, and so whatever you are saying, you yourself genuinely believed that whatever you said was true, but later on the same thing has been proved false. Then unintentionally made false statement without objective to deceive the offeree is misrepresentation, but intentionally made false statement with a clear intention to deceive the offeree is fraud. આટલો ફેર છે. intention is the key. બોલો आई बात समझ में? બે વચ્ચે બહુ થીન લાઈન ઓફ ડિફરન્સ છે, પણ આ મેં તમને સાવ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી દીધું. જો ક્લિયર થયું હોય તો તમને ચાય કરીને કરો ને, ચાય કરીને તો ફ્રોડ, અને કોફી કરીને કરો ને તો મિસરિપ્રેઝન્ટેશન. એનો મતલબ કે ચાય કરીને કરો ને તમે, આજે તમે ઘણીવાર તમારે ઘરે એવું થતું હોય કે ભાઈ બેન ને સરખે સરખા હો, અથવા તો કોઈ કઝિન કઈ આવ્યો હોય ને ડાઇનિંગ ટેબલ ઉપર ચેર ઉપર બેસવા જાય ને તમે ખુરશી લઈ લો પાછળથી, અને બફાંગ દઈને પડે ને માથું પાછળ કઠેડામાં ભટકાય, ઈ ફ્રોડ છે. પણ આપણે એમને એમ કઈક આમ વાત કરતા હોય ને જોકો લાગી જાય ને આંખમાં, તો એ આપણો પર્પઝ નહોતો હોય, એને ફેરવીને જોકો મારવો એમ લાગી ગયો, એ મિસરિપ્રેઝન્ટેશન છે. પણ ઘણીવાર આપણે પ્લાનિંગ કરી છે કે આને પછાડવું, ઈ ફ્રોડ. આ બે વચ્ચે ગેપ છે, ઇન્ટેન્શન નો ગેપ છે. જો તમે કાંઈ ઇન્ટેન્શનલી પ્રી પ્લાન કરો ને તો ફ્રોડ, પણ તમે કોઈને છેતરો, એટલે હું ઘણીવાર એમ કહું છું કે ફ્રોડ
मिस रिप्रेजेंटेशन किया नहीं जाता, हो जाता है, बट फ्रॉड किया जाता है। मिस रिप्रेजेंटेशन किया नहीं जाता, हो जाता है। एक એવું હિન્દી પિક્ચરમાં ગીત હતું, પ્યાર કિયા નહીં જાતા હો જાતા है, એના ઉપરથી આપણે આ બનાવ્યું કે મિસ રિપ્રેઝન્ટેશન કિયા નહીં જાતા હો જાતા है, ઈ થઈ જાય છે જ્યારે ફ્રોડ કિયા જાતા है, ફ્રોડ થઈ ન જાય, ફ્રોડ પહેલેથી પ્લાનિંગ કરીને કરવું પડે, સમજો તમે? બોલો હવે बोलिए जहाबियाजी, आपको पता चला फ्रॉड और मिस रिप्रेजेंटेशन? फ्रॉड इज एवरीथिंग इंटेंशनल, मिस रिप्रेजेंटेशन इज एब्सोल्युटली अनइंटेंशनल। Yes, sir. Clear. Thank you, sir. बट कभी कभार क्या होता है, या थैंक यू, कभी कभार क्या होता है कि हम लोग चाहते भी नहीं, किसी को हम डिसीव करना चाह भी नहीं रहे, लेकिन पर क्या करें, अब हालात ही कुछ ऐसे होते हैं कि वो बंदा डिसीव हो जाता है। तो फिर अगर हम यह प्रूव कर पाए कोर्ट में कि माय लॉर्ड माय इंटेंशन वाज नॉट टू डिसीव एंड सी दिस इज द प्रूफ। હવે જો આપણી સાથે જ થયું કે આપણે જ કોર્ટમાં ગયા અને ચામુંડા ઘી ભંડાર, ચામુંડા શું નામ રાખ્યું, એવું જ હતું ને કઈક, ઘી ભંડાર શું નામ રાખ્યું હતું મેં ઓરિજિનલ નું? હાલાર ઘી હાલાર, હા બસ ભંડાર. ધેટ્સ ટ્રુ। હાલાર ઘી ભંડાર સામે આપણે કોર્ટમાં ગયા ને હાલાર ઘી ભંડાર સામે કેસ કર્યો અને હાલાર ઘી ભંડાર વાળા રામજીભાઈ કોર્ટમાં ગયા કે માય લોર્ડ મારો સપ્લાયર છે ને મનસુખભાઈ સુવા ગયા, અત્યારે બીજે ક્યાંક બેસવા ગયા છે, પણ મનસુખભાઈ સુવા ગયા છે, મારો જ સપ્લાયર છે, એને મને જો આ બિલ આપ્યું એમાં એને શુદ્ધ દેશી ઘી લખ્યું હતું, એટલે મેં આ ભાઈને કીધું। તો કોર્ટ કે ભાઈ આ રામજીભાઈ છે ને એને મિસ રિપ્રેઝન્ટેશન કર્યું છે, એને ફ્રોડ કર્યો એમ ન કહેવાય, ફ્રોડ એક જ વ્યક્તિએ કર્યો બધા યાર, એ મનસુખભાઈ સુવા ગયા અને અત્યારે ક્યાંક બીજે બેસવા ગયા છે, અને જ્યાં બેસવા ગયા હોય ત્યાંથી ગોતીને લઈ આવો મનસુખભાઈ સુવા ગયા અને એને તમે દંડ કરો। આ વસ્તુ છે, ક્લિયર થાય છે હવે બધાને? બોલો। જો કે હવે કરી દો, આ તો હું નામ આપું છું બધા, મનસુખભાઈ અમારા વડીલ છે અને બહુ જ જેને કહેવાય ને અત્યારે બહુ જ લોક કલ્યાણ અને ગીર ગાય સંવર્ધનનું સારામાં સારું કામ આખા ગુજરાતમાં ગીર ગાય ને કાંકરેજી ગાય સંવર્ધનનું કરે છે, એટલે એ કોઈ દેવું કરે નહીં, અને પોતે ગીર ગાયનું ઘી જે છે એ સાવ રાહત દરે એની ફેક્ટરી શોપ ઉપર ખાલી 800 રૂપિયા કિલો વેચે, જે 2000 રૂપિયા કિલોની વસ્તુ છે। આ તો જસ્ટ એક તમને એક્ઝામ્પલ સમજાવવા માટેનું મેં નામ આપ્યું, બરોબર? ક્લિયર છો બધા? મોસ્ટલી મારા પાત્ર જે હશે એ બધા સાચા જ હશે, નિખિલ બરોબર બગા? હા ચલો, આ વિવો 1901 કોણ છે? ઈ ભાઈ તમને વિનંતી કે તમે સાચા નામથી એન્ટર થાઓ, નહીં તો હું મારા લેક્ચરમાંથી હું સીધા, બરોબર? સાચું નામ રાખવાનું, આપણું જે નામ હોય ને એક એક નામ તો બધાનું લગભગ મોસ્ટલી પાડેલું હશે બધાનું, તો ઈ નામથી જ ઝૂમમાં એન્ટર થવાનું, બરોબર? જેનું નામ ન પાડ્યું હોય કોઈનું હજી બાકી હોય ઓરી જોરી પીપર પાન તો કહેજો, મને ફૈબા બનવામાં કોઈ વાંધો નથી, પાડી દઈશ। હા એ સમજાવીશ તને, તું મને ફોન કરશે કેમ કરવું, તારે લોગિન થવું પડશે તારા નામે। યા ક્રિશા બોલો બેટા, કઈ ક્વેશ્ચન? ચલો ફ્રેન્ડ્સ, તો આટલું ક્લિયર છો બધા? આર યુ ગેટિંગ ઓર ફોરગેટિંગ? બોલો હર્ષભાઈ, શું પ્રશ્ન છે? બોલો, અનમ્યુટ કરીને બોલો, બોલીએ। થોડુંક મોટેથી બકા હર્ષ, નથી સંભળાતું કે નથી સંભળાતું એ જ કેવું છે, અથવા અહીંયા લખો ઓકે નો ક્વેશ્ચન એમ કહે છે, કોઈ વાંધો નહીં। સર મિસ રિપ્રેઝન્ટેશન માટે કોઈ પનિશમેન્ટ હોય એમ? અરે વાહ હર્ષ, વેરી ગુડ બકા। શું નામ તારું આખું? હર્ષ કેવા? મિસ રિપ્રેઝન્ટેશન માટે કોઈ પનિશમેન્ટ નથી, એ તારી વાત સાચી છે, કારણ કે સી એક હું તમને કહું છું, એક નાનો પોઈન્ટ પૂરો કરી લઉં આજે, હંમેશા છે ને કોઈ પણ પનિશમેન્ટ જો હોય ને તો એમાં કંઈક પણ ખોટું કરનારનો ઇન્ટેન્શન પ્રૂવ થવો જોઈએ, જો એ નહીં થાય ને તો પનિશમેન્ટ આ તો બહુ જ હળવી છે, પુત્રા જેને મેન્સ રિયા કહેવાય। શું કહેવાય? ઇન્ડિયન પિનલ કોડમાં તો એને શું કહેવાય છે? મેન્સ રિયા। મેન્સ રિયા એટલે મેન્સ રિયા, મેન્સ રિયા,
Mens rea means here the person's intention is analyzed. જો મોટા મોટા ખૂન કેસ હોય ને કોઈ ત્યારે, જેમ કે હમણાં જ તમને કહું કે આ છે ઉત્તર પ્રદેશમાં વિકાસ દુબે જ ને કે વિકાસ યાદવે 8 પોલીસમેન ને મારી નાખ્યા, બરોબર, ફાયરિંગ કરીને ફ્રેન્ડ્સ. તો ઈ જો પકડાણો ને તો તમે લખી રાખજો એને ફાંસીની સજા જ 302 જ લાગશે. વિકાસ દુબે છે ને, વિકાસ દુબે ને 302 જ લાગશે અને he will be hanged until death. કારણ કે ઇન્ટેન્શન ક્લિયર છે કે એને પ્રી પ્લાનિંગ થી 8 લોકોની હત્યા કરી. તો પૂરું. તો પછી કેદે કાં તો એને આજીવન કેદ, 30 સાલ કેદે બામુ સખત, અથવા તો સીધી, અને આમાં તો ફાંસી જ લાગશે, એ 100%ની વાત છે. કાં તો એનું એન્કાઉન્ટર થઈ જશે એ પહેલા જ. એટલે એ ક્લિયર છે બહુ. ઇન્ટેન્શન બહુ મહત્વનું છે. ખૂન કેસ પણ હોય ને એમાં એ લોકો શું જોવે ખબર છે? એટલે જો આજે ધારો કે હું ખૂન કેસમાં કોઈ આરોપીનો વકીલ હોઉં ને, કે જેને ખૂન કર્યું એની વતી હું વકીલાત કરતો હોઉં ને, તો હું શું પ્રૂવ કરવાની ટ્રાય કરું કે માય લોર્ડ એને ખૂન કરવું નહોતું, એનું કોઈ પ્લાનિંગ થી ખૂન નથી થયું, પણ સામેની પાર્ટી એના ઉપર હુમલો કર્યો એટલે સ્વ બચાવમાં એનાથી ગોળી લાગી ગઈ કે સ્વ બચાવમાં એને છરી હલાવી અને એમાં સામેની પાર્ટી ગુજરી ગઈ. એટલે એનો કોઈ ખૂન કરવાનો ઈરાદો નહોતો, એનો ઇન્ટેન્શન નહોતો ખૂન કરવાનો. જો આટલું હું પ્રૂવ કરી દઉં ને કોર્ટમાં, તો મારા અસીલને 7 વર્ષની તો તોય લાગશે, પણ તોય 7 વર્ષમાં છૂટશે. પણ આ અને સામેની પાર્ટીનો વકીલ એવું પ્રૂવ કરી દે કે ઇટ વોઝ અ પ્રી પ્લાન્ડ કોલ્ડ બ્લડેડ મર્ડર, એટલે પૂરું થઈ ગયું. હું મારો જે ક્લાયન્ટ છે કે જેને હું બચાવવાની ટ્રાય કરું છું એ બચશે નહીં, એને કાં તો ફાંસી અથવા તો ઉમ્રકેદ, આ બેમાંથી એક થશે. એટલે ઇન્ટેન્શન, હવે એ તો બધા ક્રિમિનલ લો છે. સિવિલ લો માં તો પેલા તો પનિશમેન્ટ કદાચ ઇન્ટેન્શન પ્રૂવ થાય ને તોય પનિશમેન્ટ હાર્શ ન હોય. મોટા ભાગે આજે ધારો કે ફ્રોડ પ્રૂવ થઈ ગયો ને તોય બહુ તો શું અપાવે કોર્ટ? ડેમેજ કમ્પેન્સેશન અપાવે. કાંઈ ફ્રોડ કરનારને જેલમાં ન નાખી દે, યુ નો. એટલે આપણે જે આ લો છે ને, આપણે જેની અત્યારે ડિસ્કશન કરી રહ્યા છીએ કોન્ટ્રાક્ટ એક્ટની, સિવિલ લો છે, ક્રિમિનલ લો નથી. ક્રિમિનલ લો માં છે ને આવી બધી પનિશમેન્ટ થાય, જેલ સજાની. સિવિલ લો માં પણ થાય, પણ બહુ ઓછી થાય, રેર કેસ. પણ બધામાં છે ને ઇન્ટેન્શન મહત્વનો ભાગ ભજવે છે કે જે કોઈ પણ કાયદાનો ભંગ કરનાર છે એનો ઇન્ટેન્શન શું હતો. એનો ઇન્ટેન્શન જ જો પહેલેથી ક્લિયર હોય કે ભાઈ હિઝ ઇન્ટેન્શન વોઝ ટુ ડિસીવ, તો કોર્ટ હેવી ડેમેજ કમ્પેન્સેશન એને ઓર્ડર કરે રામજીભાઈને, જીગરભાઈને તમે ડેમેજ પે કરી દો, અને ડેમેજ પણ થોડુંક સારું એવું હેન્ડસમ ડેમેજ કમ્પેન્સેશન અપાવડાવે. પણ જો એનું ઇન્ટેન્શન પ્રૂવ ન થાય તો એ મિસરિપ્રેઝન્ટેશન બને. મિસરિપ્રેઝન્ટેશનમાં કોઈ દિવસ અગ્રીવડ પાર્ટી, દુખી થયેલી પાર્ટી એટલે કે ઓફરીને ડેમેજ કમ્પેન્સેશન મળે નહીં. મિસરિપ્રેઝન્ટેશન હોય તો મિસરિપ્રેઝન્ટેશન કરનારે મોનેટરી ડેમેજ આપવાનું રહેતું નથી. આવું થાય છે. ચલો હવે ક્લિયર છો બધા? એટલે ઇન્ટેન્શન ઇઝ ધ કી. કે કોઈ પણ કાયદાનો ભંગ કરનાર, anyone who is violating the provision of law, whether he did that violation intentionally or unintentionally, if the intention was proved, then there is a severe punishment, be it monetary punishment or any other. But if intention cannot be proved, then the punishment will be always softer. Intention is the key of deciding the case. Sir, Yes, here. so what if someone has like incomplete information ને પછી એ બધું દેખાડે તો એ બી misrepresentation જ થયું ને? Basically what he knows, you know, he has to prove only one thing, that I did not have information. If he can prove, or I had a very limited information, and so whatever I knew I told. Okay. Here, you know, two things are there. Number one is that whatever you told, you were genuinely believing that you were true, and number two, your intention was clean. Your intention was not to deceive. You are not intending to deceive. If you can prove these two things, then it will be a misrepresentation. It cannot become a fraud. Okay. Are you getting now? This is the thing, you know, and that's why sometimes perhaps the offerer may not have full information. It's a duty of the offerer, but if offerer can later on prove to the court that I was having very limited information which I had been given to the third party, and on that base only I represented, and while representing my intention was not to deceive the offeree. I told everything what I knew. Then, you know, there is one another thing, that there is a buyer's beware which is applicable here. Buyers be aware, which is popularly known as caveat emptor. This is applicable in most of the all transactions of sale of goods, that it's a duty of the buyer to be clear
why before entering into the contract of purchasing any goods. So even if seller does not have information, buyer has to emphasize everything with regards to the product. Buyer has to ask thousands of questions with regards to the product. Buyer has to ask thousands of clarifications from the seller with regards to the product. It's a buyer's duty. It's not a seller's duty to reveal everything. You know, even if seller does not reveal, I'll tell you tomorrow. It's a very long discussion. And as I told you, there is a whole chapter. That's why they have to allot the whole chapter. And this is one of the biggest chapter of our syllabus of contract act, free consent. You know, even if the seller knows certain things, આ કોના જેવું છે ખબર છે કે સેલર નું કામ છે ને સહદેવ જેવું છે કે સહદેવને વરદાન હતું કે બધું જ જાણતો સહદેવ ત્રિકાળ જ્ઞાની હતો પણ જ્યાં સુધી સહદેવને કોઈ પૂછે નહીં ને ત્યાં સુધી એને કઈ કહેવાનું નહોતું. ખબર તમને મહાભારતમાં સહદેવનું આવું હતું કામ. એને પૂછે તો જ એને બોલવાનું, બાકી એને બધી ખબર હતી. એ લાક્ષાગૃહમાં પ્રવેશ કર્યો ત્યારે એને ખબર હતી કે હમણાં બળવાનું છે. પણ જો એને કોઈ પૂછે છેલ્લે પછી હાવ અણી ઉપર આવી ગયા, પછી યુધિષ્ઠિરે પૂછ્યું કે અહીંયા ક્યાંય બહાર નીકળવાનું હોય, કઈ બોયરું બોયરું હોય તો બોલ ભાઈ, નહીતર હમણાં આપણે બધા એના ફોટા ઉપર હાર ચડી જાય. તો સહદેવ બોલ્યો કે છે જ ને, મને પૂછો એટલે કહું તમને. એને પૂછો તો ઈ કે, બાકી ત્રિકાળ જ્ઞાની હતો પણ એને પૂછવું પડે. એવું જ સેલરનું છે, સેલરને બધી ખબર હોય પણ બાયરે પૂછવું પડે. બાયર પૂછે અને સેલર નો જણાવે તો ઈ ફ્રોડ બને મોટા ભાગે, અને તો બાયરને ચાન્સ મળે વસ્તુ પાછી દઈને પ્રાઇસ ક્લેમ બેક કરવાનું. આવું છે. હજી આમાં તો ઈ પછી ડિસ્કશન લાંબી થઈ શકે છે, પણ એવું ખરું તમને કે સેલરને ખબર હોય અને સેલર કંઈક અલગ જણાવે, સેલરને ખબર છે કે આ ખોટું ઘી છે ને શુદ્ધ દેશી ઘી તરીકે વેચે, તો પછી પ્યોર ફ્રોડ જ છે. એમાં તો કઈ કહેવાનું. સમજાય બધાને? હા, ભીમે પૂછ્યું તો ઓકે ભાઈ, બરોબર. યુધિષ્ઠિરે નહીં, ભીમે પૂછ્યું હશે. સાચી વાત છે. મેં આખું હમણાં આ વખતે આ સિરીઝમાં નથી જોયું મહાભારત, પણ આ વસ્તુ સહદેવનું તમારે અતિ જ્ઞાન કાવ્ય આવતું હશે, પ્રેમાનંદનું લખેલું કે કાંતનું લખેલું, ખબર નહીં, પણ એ એવું ક્યાંક આવતું, મને યાદ છે ભણવામાં આપણે. એને ઉલટાની આમાં તો એવું છે કે તમે વધારે જાણો ને એ ખોટું ખરેખર. તો જેટલું તમે વધારે જાણો ને આવું ભવિષ્ય, એટલે ભગવાને આપણને ભવિષ્ય જણાવ્યું જ નથી. નહીં તો આપણને બધી ખબર હોય તો આપણે જીવી જ ન શકીએ. અને જેમ જેમ બધા લોકો બર્થડે મનાવે, જેમ ડેથ ડે મનાવવો પડે ને, પછી હવે પછી રહ્યા હો બસ પછી રહ્યા. અને એમાં છેલ્લા 5 તો કેમ કાઢવા પછી? એટલે એ સારું જ નથી ખબર આપણને ભવિષ્ય. અમુક વસ્તુ ન ખબર હોય જ સારું છે આપણને. સમટાઈમ્સ ઇગ્નોરન્સ ઇઝ અ બ્લિસ. આજે આપણા તમારા લોકોનો મોઢા જોઈને તમે શું વિચારો છો એ મને નથી ખબર પડતી. સારું છે ને એક રીતે, કારણ કે નહીં તો લેક્ચર લઈ જ ન હોય કઈ. તો આટલું છે ફ્રેન્ડ્સ. ક્લિયર બધા? અહીંયા સુધી રાખીએ આજે ફ્રેન્ડ્સ. આ વાતુમાં ટાઈમ વયો જાય છે અને 6:10 થઈ ગઈ ઓલરેડી. બરોબર બરોબર. પ્રેક્ષા નો સમજાણું બેટા તો કેજે કઈ. તો હા, લાઈફ શુડ બી ફૂલ ઓફ સરપ્રાઇઝીસ. વાવ 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 ફેક્ટર. વાવ ફેક્ટર જો વયું ગયું તો પછી પૂરું. એટલે આપણે વી વોન્ટ ધેટ વાવ ફેક્ટર. વાવ 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 વાવ. તો અહીંયા સુધી રાખીએ ફ્રેન્ડ્સ. આવજો બધા, એન્જોય. હવે ઓજપા સરનું હશે ને પછી લોજિકલ રીઝનિંગ હશે, બરોબર? તો આવજો બધા પ્લીઝ.